તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે। તો આજે એક મહત્વનો વિડીયો લઈને આવ્યા છે। કોન્સ્ટેબલની જે પણ ભરતી છે કેટલી 12,000 જગ્યાઓ પર લગભગ ભરતી છે। ખરેખર 12,000 કોન્સ્ટેબલ બનવાના છે તો એના માટે ફોર્મ કેટલા ભરાયેલા હશે અને પરીક્ષા કેટલા ઉમેદવારો આપશે। હવે ઘણા એમ કહે કે ભાઈ ફોર્મ ભરાય એટલે એટલા જ ઉમેદવાર પરીક્ષા આપે। ભાઈ એવું નથી, ફોર્મ તો ઘણાએ ભરેલા છે પરંતુ પૈસા કોઈ નથી ભરેલા ભાઈ। શું ફી જે પણ ભરવાની હોય એ કોઈ નથી ભરેલી એવું કહે છે। તો ટોટલ કેટલા ઉમેદવારો અત્યારે મહિલા અને પુરુષો પરીક્ષા આપવાના છે આપણી કોન્સ્ટેબલની, એના આંકડા જાહેર થયા છે। જે પણ જેમ કે સુરતની અંદર મેં તમને એક આંકડો જણાવેલો હતો લાઈવ તમારી સામે, આપણી પાસે કોઈ ફેક માહિતી આવતી નથી। લાઈવ તમને કીધું હતું ભાઈ સુરતની અંદર 63,000ને આગળ કંઈક છે, 63,000 જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે। કેટલા કેન્દ્રો છે શું છે, ત્યાં 200+ કંઈક કેન્દ્રો હતા એ પણ મેં તમને કીધેલું છે। પરંતુ હવે આજે જેમ કે અલગ અલગ જે પણ એરિયા છે, જેમ કે અલગ અલગ જિલ્લા, એ બધાના આંકડા જાહેર થયા છે તો બધાના આંકડા તમને એક સાથે બતાવી દઈશું। તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો, પ્લસ ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી તમે અંદાજો લગાવી શકો કે ભાઈ આપણે કેટલા માર્ક્સ સુધી ખેંચી લેવું પડશે, બાકી આપણું ક્યાંય ભેગું થવાનું નથી। અને તમે એમ વિચારતા હોય કે ભાઈ હું ખાલી પાસિંગ માર્ક્સ લઈ આવી તો સિલેક્શન થઈ જાય, પાસિંગ માર્ક્સ નહીં મિત્રો, તમારે છે ને કાયદેસર તમારે કોન્સ્ટેબલ બનવું હોય તો તમારે 80% ઉપર માર્ક્સ આવવા જરૂરી છે। કારણ કે તો જ તમારું બધી ઠેકાણે નામ આવશે, બાકી તમારે 70%, 60% માર્ક્સ હશે તો પછી સમજી લેવાનું કે ભાઈ ક્યાંય તમારું ભેગું થવાનું નથી। અને જો મેરિટને પેપર જો ખૂબ અઘરું હશે તો તમારા 60% એવા માર્ક્સ આવી જાય તો કંઈ વાંધો નથી, બાકી પેપર છે થોડુંક સહેલું પણ રહી શકે છે। બાકી અઘરું તો ખૂબ આપણે એમ કહીએ કે નથી આવડ્યું કોઈને કંઈ, એ રીતનું પેપર રહેવાનું નથી, પેપર છે સાવ સહેલું રહેવાનું છે। એ પ્રમાણે તમને માહિતી આપી દો। અને હવે જો બીજી વાત કરું કે ભાઈ કેટલા ઉમેદવારો પરીક્ષા આપવાના છે એની પણ માહિતી થોડીક જોઈ લઈએ। તો મિત્રો જે પણ ટોટલ ફોર્મ ભરેલા છે એની આંકડા અને બધું તમને હું જણાવીશ, એટલે વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો। વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, વિડીયો બધા મિત્રો સુધી શેર કરજો, કારણ કે હવે ધીરે ધીરે એ પણ જાહેર થાય છે। સવારે 7 તારીખેથી જે કોલ લેટર ડાઉનલોડ કરવાની શરૂઆત થઈ જશે, એટલે મિત્રો તમારા બધા સુધી એક વિડીયો આવશે કે જેમાં તમને જણાવી દઈશું કે કેટલા કેન્દ્રો છે અને ક્યાં ક્યાં રહેવા જમવાની સુવિધા છે, કયા સમાજ માટે છે, તો એ પણ અમારા વિડીયોના માધ્યમથી જાહેરાત કરી આપીએ, જેથી કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ફક્ત 7 દિવસ માટે, 7 દિવસની અંદર તમને જણાવી દઈશું, એટલે 15 તારીખના દિવસે એક્ઝામ છે, 7 થી 14 તારીખ સુધીની અંદર તમને જણાવી દઈશું કે કેટલા છે। ફાઇનલ તો 8 તારીખના દિવસે માહિતી આવી જ જશે, તો અત્યારે આપણે જોઈ લઈએ કે ભાઈ કેટલા ઉમેદવારો પરીક્ષા આપવાના છે। તો મિત્રો હવે તમારી સામે એક બ્લેક સ્ક્રીન હશે, ત્યાં વ્હાઇટ કલરમાં લખું છું તો તમે સારી રીતે જોઈ શકો। તો હવે જો આપણે વાત કરીએ, ટોટલ ફોર્મ ભરેલા છે 2,47,000, તમને બધો આંકડો જણાવતો જાય। પહેલાં 12,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત છે, કેટલી 12,000 જગ્યાઓ પર, એની સામે 2,47,000 ફોર્મ ભરાયેલા છે કે જેમાંથી પરીક્ષા કેટલા ઉમેદવારો આપવાના છે એ પણ તમને જણાવીએ। તો ટોટલ મેલ એટલે કે પુરુષો છે એ 1,72,000 અને 72 પુરુષો છે એ પરીક્ષા આપવાના છે। પરંતુ આ વાત 101% ખોટી છે, કારણ કે આમાંથી ઘણા ઉમેદવારો એવા છે કે જેણે છે ને ફી નથી ભરી અથવા એ કોઈ પરીક્ષા નથી આપવાના, કારણ કે ફાઇનલ જાહેર થયું છે કે એટલા જે પણ કઈ રીતે હું તમને કહી રહ્યો છું કે ભાઈ એટલા ઉમેદવારો જ પરીક્ષા આપશે। તો એ હું તમને એ રીતે કહી રહ્યો છું કે જેમ કે સુરત કેન્દ્ર છે તો એમાં લખેલું છે ને કે ભાઈ 63,000, પછી કંઈક આગળ આંકડો છે કે એટલા ઉમેદવારો પરીક્ષા આપવાના છે અને એટલા કેન્દ્રો છે। એના પછી અમદાવાદ છે, રાજકોટ, એ પ્રમાણે અલગ અલગ જગ્યાઓ આવેલી હોય છે, તો એમાં અલગ અલગ આંકડા આવેલા છે। તો એ તમામ આંકડા તમે ભેગા કરશો એટલે પુરુષો ટોટલ 1,70,835 ઉમેદવારો છે એ પુરુષો ફોર્મ નહીં પરંતુ એટલા ઉમેદવારો છે એ પરીક્ષા ભરશે કોન્સ્ટેબલની 1,70,835। અને મહિલાઓની જો વાત કરીએ તો બસ ખાલી 73,000 મહિલાઓ જ પરીક્ષા ભરવાની છે, 73,981 મહિલા ઉમેદવાર છે કે જે પરીક્ષા આપવાની છે કોની, કોન્સ્ટેબલની। એટલે ટોટલ જો આ બંનેનો સરવાળો કરી લેજો, 1,70,835 અને 73,981, એટલે જેટલા પણ થશે ભાઈ એટલા ટોટલ ઉમેદવારો છે કે જે પરીક્ષા આપવાના છે। અને જો તમારે ફાઇનલ જોવું હોય કે ભાઈ કેટલા ઉમેદવારો પરીક્ષા આપશે તો એના જે પણ અમારી પાસે જે પણ ન્યૂઝપેપરના ફોટો છે એ ફોટો જો તમારે જોતા હોય તો કોમેન્ટ કરી દેજો, તો એના ઉપર પણ એક ફૂલ ડિટેલનો વિડીયો નહીં બનાવીએ પરંતુ પોસ્ટ આપણે ચેનલ પર મૂકી દઈશું। અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો, બધા મિત્રો સુધી શેર કરી દેજો, જેથી કરી તમામને ખબર પડે ને એને પણ ખબર પડે કે ભાઈ હું જો કોઈ પુરુષ ઉમેદવાર હોય તો એને ખબર પડે કે ભાઈ 1,70,000 સાથે મારી હરીફાઈ છે, અને મહિલાઓ હોય તો એને ખબર પડે કે 73,000 મહિલાઓ સાથે એની હરીફાઈ છે। તો મળીશું એક નવા વિડીયો।